તો મનુષ્ય દેહની માલકો મનુષ્યોને જ્યારે જન્મે છે ત્યારે આત્મા એકદમ પવિત્ર હોય છે અને કોઈ એનો માયાનો ખ્યાલ પણ ન હોય. પણ જન્મ્યા પછી બધા એને ઓળખાણ આપે છે કે આ કાકા કહેવાય, કાકી કહેવાય, મામા કહેવાય, આપણા હગાવાલા છે. એટલે માયા ને આપણે ઓળખાણ કરાવી છે. પોતે જન્મે એ વખતે પોતે બ્રહ્મ હોય છે અને બ્રહ્મ હોય એની આંખ એકદમ સ્થિર હોય છે. એ બાળકની આંખ સ્થિર હોય, એકદમ મટકું મારે નહીં. પણ એને કોઈ એના પોતાની જન્યતાની ઓળખાણ હોતી નથી કે કોઈ એના હગાવાલાની ઓળખાણ હોતી નથી. પણ બાળકની આંખ સ્થિર હોય એકદમ. એટલે સ્થિર આંખની માલકોર એ વારંવાર હસ્યા કરે છે, હસવાનું ચાલુ રાખે છે. પણ માતા બહેનો એવું કહે છે કે એને વિધાતા લેખ લખવા આવે છે એટલે બાળક હસે છે. પણ વિધાતા લેખ લખવા નથી આવતી, એને હામાં બ્રહ્મની હામાં બ્રહ્મ લટકા કરે છે. પણ એની આંખ એકદમ સ્થિર હોય છે એટલે એને બ્રહ્મ દેખાય છે બાળકને. એટલે બાળકની સામેથી બ્રહ્મ ખસી જાય ત્યારે બાળક રોવા મળે છે. પણ આપણે કોઈની ઓળખાણ હોતી નથી. આપણે એને કાંઈ લેવા દેવાનું હોય, આપણને કાંઈ એને આપણે ઉપર કાંઈ ખબર ન હોય. પણ એને હામો બ્રહ્મ દેખાય એટલે બ્રહ્મ હામાં બ્રહ્મ લટકા કરે છે. તો બાળકને બ્રહ્મ દેખાય છે. અને એક સાધુ સંતોની આંખ સ્થિર હોય છે. એને એકદમ મુદ્રામાં બેઠા હોય, આંખ સ્થિર હોય છે. એટલે આંખ સ્થિર હોય એટલે એને બ્રહ્મ દેખાય છે. ભક્તો સંતો અધમુદ્રામાં બેઠા હોય છે, પોતાની નાસિકા ઉપર ધ્યાન રાખીને બેઠા હોય છે. બે આંખ સૂર્ય ચંદ્ર, ચંદ્ર એક આંખમાં ચંદ્ર દેવતા છે અને એક આંખમાં સૂર્ય દેવતા છે. એ બે આંખનું કેન્દ્ર નાસિકા ઉપર રાખીને અધમુદ્રા પદ્માસન વાળીને બેઠા હોય તારે એને બ્રહ્મ દેખાય છે. બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ભક્તો સંતો હજારો વર્ષ બેસી રહેશે. મહાદેવ 60,000 વર્ષ બેઠા અધમુદ્રામાં. 11મો રુદ્ર હનુમાનજી પણ બેઠા છે. ભગવાન મહાવીર પણ બેઠા છે. ભગવાન બુદ્ધ પણ બેઠા છે. જેની આંખ સ્થિર છે એને સામો બ્રહ્મ દેખાય છે અને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. અને એક કોઈને કારણ વળગે, કોઈને ભૂત વળગી જાય, કોઈને પિશાચ વળગે, એની આંખ સ્થિર હોય, એને એક ભૂત દેખાય છે. એની આંખમાં કારણ કોઈ દેખાય છે, કોઈ ભૂત દેખાય છે, પણ એની આંખ એક સ્થિર હોય છે. એક બાળકની આંખ સ્થિર હોય છે. એક સંતો ભક્તો જેને ભજન કરવા બેઠા હોય એની આંખ સ્થિર હોય છે. એટલે એને પરમાત્માનો અહેસાસ થાય છે. અને વર્ષોના વર્ષો બેસી રહે, એને હામી વસ્તુ દેખાય છે એટલે એ ટેકી રહેશે. પછી બ્રહ્માંડના નાદો વાગે છે. મૃદંગનાદ વાગે, ભૈરવીનાદ વાગે, શંખનાદ વાગે, કૃષ્ણ પરમાત્માની મુરલી વાગે ઘેરી ઘેરી, ભગવાન શિવનું ડમરું વાગે અને ઝાલર વાગે જણન જણન. આ પોતાના બ્રહ્માંડમાં વાગે છે. અને પોતાના શરીરમાંથી પોતાને કસ્તુરીની વાસ આવે છે, મોગરાની પણ વાસ આવે, અને ધૂપ થાય છે ગુગળનો, એની પણ સુગંધ આવે છે. પણ પોતાના શરીરની માલકોરથી આવે છે, બહારથી નથી આવતું.
અને બોલ અંદરથી થાય છે. અંદરથી બોલ થાય એટલે માણસ એમ કે ક્યાંય બહારથી મને બોલ સંભળાય છે. બહારથી બોલ નથી સંભળાતો, અંદરથી થાય છે. અને આ ખોપરામાંથી બધું નીકળ્યું છે. મનુષ્યના ખોપરામાંથી આ વસ્તુ નીકળે છે અને પછી સોપડા બન્યા છે. સોપડા એમ નામ નથી બન્યા, ગ્રંથો એમ નામ નથી બન્યા, પણ પોતાના બ્રહ્માંડમાંથી નીકળેલી વસ્તુ છે. પરા પારથી આવે છે, પરાના બોલ આવે છે. પરા પસંતી મેખરી વેખરી, પરા પસંતી ને વેખરી થઈને બહાર આવે છે એ બોલ. અને એમાંથી પછી સંતવાણી નીકળે છે. પછી આગેમ ભાંકે સંતો. પણ આ જે બહેરેનાના જે ધ્યાની પુરુષના ધંધા છે અને ધ્યાની પુરુષોને દેખાય છે, બાકી તો કાંઈ માણસોને નથી દેખાતું. અને આદિથી અંત લગીમાં યુગોથી મહાપુરુષોએ ઈશ્વરે પહેલા વિશ્વ બ્રહ્માંડ બનાવ્યું. આખું વિશ્વ બ્રહ્માંડ ઈશ્વરે બનાવ્યું. અને પછી દેહ બ્રહ્માંડ બનાવ્યું. પિંડો છે બ્રહ્માંડ. પછી પિંડ બ્રહ્માંડ બતાવ્યું, એને બનાવી દીધું. અને વિશ્વ બ્રહ્માંડ પછી કાંઈ બનાવ્યું નહીં. પછી બધી હાથી ઘોડા બધાય જનાવરો સિંહ આ બધાય પશુ માત્ર બનાવ્યા અને મનુષ્યનું શરીર બનાવ્યું. અને મનુષ્યના શરીરની અંદર આ દેવળની માલકો જોવાનું કીધું ઈશ્વરે. રવિરામ બાપુ કે દેવળે દેવળે કરે વંકારા, કોઈ પારખું થઈને પરખો, આ કોને બનાવ્યો પવન સરખો. ધ્યાન કી ધૂન में जोत जलत है, अंधो मटी गयो अंतर को. તો આ દેવળમાં બિરાજે દેવ. બળદેવદાસ બાપુએ કીધું કે આ દેવળમાં દેવ બિરાજે. પણ સવારામ બાપા કે બાર ગોતશો નહીં, બાર ગોતશો તો બુડી મરશો નથી ઉગરવાનો આરો. બહાર દેખાય છે બધું અદ્રશ્ય થઈ જશે, ગેપ થઈ જશે ગુજરીનો મેળો. અને આ પડ્યું ત્યાં ગોતે ને ગોતે શેટે શેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદ્રીને બેઠે. આદમ તો તમારા અંતરમાં વસે છે, ભજન કરો તો ભેટે. જોને દિલ દરિયામાં ડૂબકી સિદ્ધ ફરો છો તમે શેટે શેટે. આત્મા રૂપી મોતી લ્યો ને દિલ દરિયામાં જોને ડૂબકી, આત્મા રૂપી મોતી લ્યો ને ગોતી. તમે સિદ્ધ ફરો છો શેટે શેટે. પછી કીધું કે દૂર દેખાય છે બધા દૂરીજન છે. દૂર તમને દેખાડે છે આગો ભગવાન, એ બધા દૂરીજન છે. અને એટલે પછી પાછળથી મંદિરો બનાવવા પડ્યા, આશ્રમો બનાવવા પડ્યા. એની આપણે મનુષ્ય બનાવ્યા. અને તે પેલા જંગલોમાં ડુંગરની ચોટી ઉપર સાધુ ભજન કરતા. અને કોઈ દરિયાને કિનારે બેસતા, કોઈ જંગલમાં બેસતા. અને તમને એને જોવાનો અહેસાસ ન મળે, તમને જોવાનું ક્યાંય નજરે ન ચડે. એવી રીતે હજારો વર્ષ ભજન કરતા હતા. અને બધા બગડાલેમ ઋષિ ઘણું જીવ 78 રામા અવતાર કાઢી નાખ્યા એક સાધને પૂળે. 78 રામા અવતાર. ત્યાં લગી એક આસન રાખીને બેઠા. આગળના પુરુષે ભજનનો મહિમા બહુ આપ્યો છે. ભોળાનાથ કે હે ઉમા અનુભવ કહો અપના જગત સપના, એ ઉમા અનુભવ મારો કહું છું. સત્ય હરિભજન સત્ય છે, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. જગત મિથ્યા એટલે શરીરોનો નાશ છે, આત્મા અમર છે. એમાં
રીતો હૈ સર્વત્ર સમાના, પ્રેમ સવય પ્રગટ એહી મેં જાના. તો પ્રેમ હોય તો તમારા ગમે ના તમને પ્રગટ થઈને દેખાય છે, પણ એ નજરની કસૂર છે. એટલે કોઈના નજરે પડતો નથી. અને આ ભજનાનંદજી પુરુષોના ધંધા છે. 60,000 વર્ષ પ્રાચીન યુગમાં મહાદેવે 60,000 વર્ષ ભજન કર્યું, પણ કોઈને આવો એમ ન કીધું ને કોઈને જાવ એમ ન કીધું. અને આપણા દેવનો દેવ મહાદેવ કહેવાનો, એવું મહાદેવનું ભજન, એવું એનું ધ્યાન, એવી એની બંદગી. તો મનુષ્ય કર્યા વગર ક્યાંથી પામે? મનુષ્યને નવરાય ઘડીની મળતી નથી, અને ગપ્પા મારવાની નવરાય મળી જાય છે. 3-3 કલાક ઓટલા ભાંગે છે, પણ કોઈ માયકો લાલ બંધો કોઈ ભજન કરતો નથી. કરતા હશે કોઈ, પણ જાજી વચ્ચે છે ને એ એમના વાતોમાં રાતે અડધી રાત કાઢી નાખે છે, પણ ભગવાનના ભજન માટે કોઈ સમય કાઢતો નથી. પછી ઠપકો કોને દેવો? આ વેપારી વણજે આવ્યો, આમાંથી હું તમે કમાશો? વેપારી વ્યાજમાં એટલે આવ્યો તો ભગવાનની વણજ કરવા, ભગવાનની ભજન કરવા આવ્યો તો, અને મારા તારામાં રહી ગયો, અને આત્માના ભેટો ન થયો, અને એમના વયો ગયો, માલ ઢોરમાં વયો ગયો. વારંવાર પશુનો અવતારો, ગુરુજી અમને આમાંથી તારો, કે વારંવાર પશુનો અવતાર થાય છે, પણ મનુષ્યના અવતારમાં મનુષ્યને કાંઈ કરી લેવું જોઈએ. અને ગુરુની કરણી ગુરુ ભોગવે, શેલાની કરણી શેલા, બાપની કરણી બાપ ભોગવે, અને દીકરાની કરણી દીકરો ભોગવે. આમાં કર્મમાં કોઈનો ભાગ નથી. શુભ કર્મ કરો, સારું કર્મ કરો, નિજ કર્મ કરી જાઓ, શુભ કર્મ કરી જાઓ, સારું કર્મ કરી જાઓ. દિવસ ઉગન દી હાથમાં લગીને કોઈનું સારું કરો. અને એક નાભીથી દુઆ નીકળે છે તો 71 પેઢી હાલે છે, અને નાભીથી કદુઆ પણ કોઈની નીકળે છે તો એ 71 પેઢીને નાશ કરે છે. નાભીથી ભજન થાય છે, અને નાભીથી વાણી પણ નીકળે છે, પરાના બોલ નીકળે છે. તો કોઈની નાભીથી આશીર્વાદ લઈ લો તો તમારો જય જયકાર થશે. દિવસ ઉગે દી હાથમાં લગીમાં કોઈનું સારું કરવા શીખો, સારી કરણી કરવા શીખો, એટલે તમારું રૂડું થયા વગર રહેશે નહીં. અને ભલું કરે ભલું થાય, ખરાબ કરે ખરાબ જ થાય, કોઈ દે સારું થાય નહીં. આપણે જુવાની દીવાની હોય તો શું છે કે આપણે અહંકારી બની જઈએ, એટલે કોઈ માણસને કેટલાયને માણસ ડૂબવે છે, કેટલાયની હાય લેશે, અને પછી છેલ્લી જિંદગીમાં રાયડું નાખીને જિંદગી કાઢવી પડે છે. કોઈ એનું સાંભળે નહીં, પછી કોઈ એનો સાથી ન બને, કોઈનો બેલી ન બને, અને પોતાને ભોગવવું પડે રાયડું નાખીને. પછી કે મને બસાવો, કોઈ બસાવે નહીં. એટલે કર્મ કરતા અટકી જવું, શુભ કર્મ કરવું, સારું કર્મ કરવું, કુકર્મ કરવા નહીં, સારો સંગ રાખવો. કોઈ તમારે 1000 ફેર વિચાર કરો, લાખ ફેર વિચાર કરો, પછી તમે કોઈને સદગુરુ બનાવો, અને પછી પીછેહઠ ન કરો. સદગુરુ મારા સાસા શેઠિયા, હોરે છે હાસા હિરલા, પ્રેમ ધરીને આવો શરણોમાં તો સદગુરુ મારો બાંય ધરે. પ્રેમ ધરીને આવો કોઈ તો સદગુરુ મારો બાંય ધરે. પણ સદગુરુ તો સદગુરુ છે, સદગુરુને કોઈ શરીરની હારે લેવા દેવા નથી. સદગુરુની હારે સીધો આત્માની હારે વાત છે કે ભાઈ ઘણા જન્મ છે, સેંકડો જન્મ વયા ગયા, કે કેટલાય ફેર જન્મ લીધા, સેંકડો ફેર જન્મ લીધા, પણ ફેરા ફરતા ફરતા થાક્યા નહીં. અને સદગુરુ કે અજ્ઞાન ઊંઘમાંથી ભાઈ જાગી જા, આ મોહ નિંદ્રામાંથી જાગી જા, અને તારા સ્વરૂપને જોઈ લે,
તારા નિજ સ્વરૂપને આત્યમરામને જોઈ લે, ઓળખી લે, તારા જન્મ જન્મના ફેરા ટળી જાય છે. હરદમ હરદમ હર સમર લે, ફેરી લે તું નામ વસનની માળા, તો બાપ મટી જાય તારા જન્મ જન્મના જંજાળા. હરદમ હરદમ એક એક દમની માળા ફેરવી લે, તો મટી જાય તારા જન્મ જન્મના જંજાળા. કોઈ ગુરુ મળ્યા એ માર્ગના કોઈ મતવાળા, તો દમે દમનું ભજન કીધું છે. માળા તો રઘુવીરને વાલી, શ્વાસો ન જાય એક ખાલી. સુખરામ બાપુ ભમોદરામાં કહી ગયા છે કે માળા રઘુવીરને વાલી, શ્વાસો ન જાય એક ખાલી. અને ગંગા સતીમાં કીધું કે પાનબાઈ 21,600 ને કાળ ખાય છે. જે તમારા શ્વાસા ફેલ જાય છે એ કાળના જડબામાં જાય છે. જેટલા જમા કરો એને કમાણી કહેવાય છે. અહીંથી હોનું નાકું કોઈ લઈ જતું નથી. અહીંના દસ્તાવેજો આઈના પડ્યા રહેવાના, અહીંના બંગલા આઈના પડ્યા રહેવાના, એની ગાડીઓ આઈના પડી રહેવાની, અહીંના મંદિરો આઈના રહી જવાના, અહીંના આશ્રમો આઈના રહી જવાની, અહીંની કીર્તિ આઈના રહી જવાની. પણ તમારો પડછાયો ન છોડે એમ તમારું શુભ કર્મ છોડતું નથી. જ્યાં જન્મો એના પ્રગટ થાય છે, જેમ આપણો પડછાયો શરીરને છોડતો નથી, એમ શુભ કર્મ કરેલું આત્માનું એ જ્યાં જન્મે ને ન્યાયની પૂર્ણ તૈયારી હોય છે અને ન્યાયની માટે વ્યવસ્થા થાય છે. એટલે કોઈને સુખ આપ્યું, કોઈને શાંતિ આપી, કોઈને સાના રાખેલા, કોઈની દુઆ લીધી, એ દુઆઓ ભલી જિંદગીમાં હારી આવે છે. બાકી બીજી બધી વસ્તુ આઈના પડી રહેશે. અને અહંકાર તો કાઢી જ નાખો. હું કરું નરસિંહ મહેતા કે એ જ અજ્ઞાનતા છે. શકટનો ભાર શાન તાણે, હું કરું એ અજ્ઞાન છે, પૂરું અજ્ઞાન છે માણસને. તો નરસિંહ મહેતાએ કીધું છે કે જુદવા રૂપે તું અનંત ભાસે છો, જુદા રૂપે તું અનંત દેખાશો, પણ આખર તો તું હેમનો હેમ છો. અખિલે બ્રહ્માંડમાં તું એક જ શ્રી હરિ, જુદવા રૂપે તું અનંત ભાસે છો, પણ અખિલે બ્રહ્માંડમાં તું ખીલી રહ્યો છો. પાણીમાં તું, પવનમાં તું, ભૂમિમાં ભૂદરા, પુષ્પે વેલે ખીલી રહ્યો છો. આ ઝરણામાં તું, દેવ મંદિરમાં દેવ થઈને બેઠો તું. અખિલે બ્રહ્માંડમાં તું ખીલી રહ્યો છો અને સકળ લોકમાં એક શ્રી હરિ તું જુદવા રૂપે અનંત ભાસે છો. પણ તું એકનો એક છો, બીજો હરિ છે જ નહીં, બીજો હરિ પણ હોય પણ નહીં. પણ માણસે નામ પાડ્યા છે જેમ ઘરાણાના નામ પાડે એમ કે અમારા આ ભગવાન, અમારા આ ભગવાન, અમારા આ ભગવાન. પણ ભગવાન બીજો હોય નહીં ભાઈ. અખિલે બ્રહ્માંડમાં તું એક જ શ્રી હરિ, બીજો છે નહીં. નરસિંહ મહેતાએ કીધું છે કે વાસકાસ મન નિસર રાખે, ધન ધન જનેતા એની રે. સકળ લોકમાં સૌને વંદે, નિંદ્યા કરે નહીં કેની રે. તૃષ્ણા ત્યાગી અને પરિસ્થિતિ જેને માં સમાન, દઢ વૈરાગ જેના મનમાં રે, જીભ્યા થકી હશે ભાંખે નહીં, પરધન જાલે નહીં હાથરી નરસિંહો કે. અને સકળ તીર્થ જેના તનમાં રે, આ તનની વાત કરી છે. સકળ તીર્થ જેના તનમાં રે એવા એ તો 71 કુળને તાર્યા રે. તો તનની વાત આવે છે વારંવાર. મહારાજે વિશ્વ બ્રહ્માંડ બનાવ્યું એમાં એને તપાસ કરવાનું નથી એટલું બધું કીધું, એટલું દેહ બ્રહ્માંડમાં તપાસ કરવાનું કીધું છે. અને દેહ બ્રહ્માંડની માલકો જોવાની વાત કરી છે. આ દેહ બ્રહ્માંડમાં દેવ બિરાજે છે, આત્યમરામ બિરાજે છે. અને એમાં એને ધ્યાન યોગમાં કરવાનું, ધ્યાન યોગ કરીને બેહવાનું કીધું છે. અર્જુનને મહારાજ કહેશે કે અર્જુન ઘટઘટમાં બિરાજમાન છો, ઘટઘટમાં મારો વાસ છે. હે અર્જુન, ઘટઘટમાં હું બિરાજમાન છું. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મો મન વશ કરી દે. હે અર્જુન, સાક્ષાત્કારી બની જા. જેની હારે પરમ તત્વ સહી અને યોગની સાધના વાત કરે છે. અને યોગ સાધ્યા વગર, આત્મરામને ઓળખ્યા વગર પરમાત્મા તમારી હારે હોય તો પમાય નહીં. અને મહારાજનું શરીર બધાએ જોયેલું હતું. 100 કૌરવોએ જોયું હતું, 5 પાંડવોએ જોયું હતું.
અને 56 કોટી યાદવોએ પણ જોયું હતું. પણ પરમ તત્વને ઓળખાણવાળા માતા કુંતા, દ્રૌપદીજી, અક્રૂરજી, વાધવજી, ભીષ્મપિતા, ગુરુદ્રોણ, કૃપાચાર્ય, વાધવજી, અક્રૂરજી, વિદુરના પત્ની અને વરદની ગોપીઓ, પરમ તત્વનો અહેસાસ થયેલો છે ને. અને નકરા શરીરની હામાં હોય તો ન કાંઈ પરમ તત્વને પામી શકે. ભગવાન કદાચ હારે હોય તો ભગવાનને યોગ કરવો છે. રામચંદ્રજી ભગવાન બ્રહ્મ તત્વ પહોંચી પૂર્ણ પુરુષોત્તમ, તો વશિષ્ઠ મહારાજ એને પણ કહેશે કે હે રામ, આત્મા ઉપર નિર્ભર રહો. હે રામ, આત્મા ઉપર નિર્ભર રહો. હે રામ, કોને મળવા માંગો છો? હે રામ, આભૂષણ શરીર બદલાવશે. હે રામ, આત્મા મરતો નથી, અજર છે, અખંડ છે, અનામી છે, અનિકેત છે. વશિષ્ઠ મહારાજ પ્રભુ રામને પણ કહેશે, ઈશ્વરને, બ્રહ્મ તત્વને વાત કરે છે. તો આદિ અનાદિથી આ દેવળમાં તપાસ કરવાનું કહેશે. અને પછી મનુષ્યને જ્યાં હું છે કે મહેનત કરવી ને કરી લે. અને ક્યાંય ક્યાંય સદગુરુઓ મળે છે. અને સદગુરુઓ સત્ય શું છે કે વાત કરે છે, શરીરને છોડીને આત્માની એરી વાત છે કે ભાઈ અજ્ઞાન યોગમાં આત્મા છે, એમાંથી જાગી જાઓ, મોહ નિંદ્રામાં છે. અને વહેલા ઊભા થઈ 3 વાગ્યે સ્નાન કરી અને ધ્યાન યોગમાં બેહવું પડે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે પાછલી ખટ ઘડી યોગી પુરુષોને સૂઈ ન રહેવું, યોગીયા હોય ને યોગ સાધવા. અને જે સાધના કરતા હોય, પરમાત્માનું ભજન કરતા હોય એને વહેલું 3 વાગ્યે જાગી જવું. અને પતિવત્તા નારીને કંથને કેમ કરવું, વેદિયા હોય ને વેદ વાંચવા, યોગિયા હોય ને યોગ સાધવા. પાછલી ખટઘડી રાતના 3 વાગ્યા પછી માણસને જાગી જવું જોઈએ. તો આ જીવનનું રૂડું થાય ભાઈ. અને ગરજ કાંક હોવી જોઈએ. અને નકર તો આમાં રાતને દિવસોને અવતારો વ્યા જાય છે. પણ હાથ ઘાસતા વ્યું જવું પડે છે, કાંઈ મળતું નથી બાપા. એટલે સમજીને પોતાનું રૂડું, પોતાનો દુશ્મન કોઈ છે નહીં, પોતાનો વેરી કોઈ છે નહીં, અને કોઈ બનાવ્યો પણ નથી. આપણા થકી બધું બને છે. વેરી બને છે, વિરોધી બને છે, દુશ્મનો બને છે. આ જગતમાં આપણું વ્યારામાં વેરી હોય તો આપણે પોતાનું મન છે, આપણને હેઠા લઈ જાય છે. આપણું મન આપણને ક્યાંય નક્કી પણ થતું નથી, ક્યાંય વિશ્વાસ નથી આવતો, કોઈ માથે આપણને નિશ્ચય થતો નથી. એટલે આપણું મન નક્કી નથી કરતું, એટલે આપણે ફેરા ફરવાના રહેશે. પણ તમે 1,00,000 ફેર વિચાર કરો, 100 ફેર વિચાર કરો, પણ તમારો આત્મરામ કબૂલઈને કોઈ સદગુરુ ધારણ કરો તો તમારા જન્મ મરણના ફેરા ટળી જાય. નરસિંહ મહેતાએ કીધું કે ભૂતલ તો ભરતખંડમાં જન્મી, બ્રહ્મલોકમાં નાહી રે. હરિના જનતો મુક્તિ ન માંગે જન્મ જન્મ અવતારા. નિરખવા નંદ કુમારા અને હરિના મોટા મોટા ઉત્સવ કરવા. આ ભૂતલ તો બ્રહ્મલોકમાં જન્મી કે પાછી અમરાપુરની આશા કરીને અંતે પાછી સ્વરાશી રે કે ભગવાન અમને વારંવાર અવતાર આપ, તારું ભજન કરી, તારા કીર્તન કરીને મોટા મોટા કાર્ય કરીએ અને પાછું તારા લોકમાં અમને પાછા લઈ જાય, પાછો ફેર જન્મ આપ, પછી આવા કાર્ય કરતા રહીએ. એમ નરસિંહ માતાએ કીધું છે કે અમરાપુરની આશા કરીને અંતે પાછી સ્વરાશી રે. ભૂતલ તો ભરતખંડમાં જન્મી, બ્રહ્મલોકમાં નાહી રે. હરિના જન કોઈ દે મુક્તિ ન માંગે જન્મ જન્મ અવતારા. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત. ઊંચની ઘરે અવતરે આખરના સંતના સંત. ગમે ના જન્મ લે તો એ સંતનો જન્મ થાય અને આખર પાછા એને ઠેકાણે વ્યા જાય છે. એટલે સૌરાષ્ટ્ર ધરણી છે. ધન ધન અમારી સૌરાષ્ટ્ર ધરણી, સંતો ભક્તોની જન્મદાતા છે. અહીંયા એટલા વીર પુરુષો થઈ ગયા છે, એટલા સુરવીરો થઈ ગયા છે, એટલી માતાજીઓ 9 લાખ લોબડીયાળીઓ થઈ ગયું છે. અને અહીંયા અનંત સંતો જેના નામ લીધે બેડો પાર એવા સંતો થયા છે, આ ભૂમિ ઉપર થયા છે. અને એ માટે આપણને આ માર્ગ છે. અને મનુષ્યનો શરીર, તુલસીદાસ બાપુએ કીધું કે બડે ભાગ, મોટામાં મોટા ભાગ
તો મનુષ્ય તન પાવા સુલભ દુર્લભ ગ્રંથ ગાવા. મોટામાં મોટા ભાગ છે ભાઈ. તો આ મનુષ્યનું શરીર મળ્યું છે પછી કે કોઈ જ્ઞાતિનું શરીર નથી કીધું, કોઈની ભૂલ નથી. આપણો હરીફનો દુશ્મન આપણું મન છે. એટલે મન માથે વાત કરી છે ગંગા સતીમાં કીધું, પાનબાઈ આ મનનું છે કારણ, અને મન જો ઝટપટ સમજાય જાય અને મનની આંટી છૂટી જાય તો પાનબાઈ ઉપજે આનંદના ઓઘ, ઓઘના ઓઘ. હરિદર સાહેબ તમે જ્યાં બેઠા હોય ત્યાં એવું કીધું છે ગંગા સતીમાં. એવું એવું આપણું શરીર છે અને એવો આપણો માનવ દેહ છે. અને આ છે સૌરાષ્ટ્રમાં જન્મ થયો છે. પછી ક્યાં તમે ગોતવા જશો? મારે તો કોઈ સેવકો કરવાની લાલચ નથી. અને હું તો ઘણા નાય પાડું દઉં છું, ભાઈ આમાં એટલામાં પાર ન પડીએ તો કેટલાકને આમાં સમજાવવા. અને માણસ સમજી જાય તો સારું, નકર ન સમજે તો પછી એની ચાલે તો હમણાં ગુનો લાગુ પડે. એટલે જેને શું છે કે જેને પોતાનું કલ્યાણ કરવું હોય એ પોતાને હાલવું પડે, પોતાને મહેનત કરવી પડે. તમે બીજે શું છે કલાકો કાઢી નાખો, પણ મહારાજના ભજનમાં એકાંતે કોઈ કલાકો કાઢો ને તો એ બંધો હાસો કહેવાય. અને થોડે ખામણે પડી જાય છે. થોડે એને અભ્યાસ કરો. બીજા બંધાણ મૂકી દો અને ભજનનું બંધાણ કરી નાખો. ભજનનું બંધાણ કરી નાખો અજંપા જાપનું, તો તમારી એ બંધાણી થઈ જશે ને તો તમે નિર્વાણ લગી વયા જશો. નકર પછી ફેરા ફરવાના તો છે જ સેંકડો જન્મ. આમાંથી આવ્યા ને પાછા મરવાનું ને પાછો જન્મવાનું. વળી પાછો આવે ને પાછો લગ્ન કરે ને પાછા 4-5 ને મૂકીને 4-5 બાળ બસડા મૂકીને પાછો વયો જાય ને વળી પાછો જન્મે ને વળી પાછો લગ્ન કરે વળી પાછો વયો જાય. આવો ને આવો સેંકડો વર્ષ છે. નામ જ્યાં જન્મોને કુટુંબ છે, જ્યાં જન્મોને જ્ઞાતિ છે, જ્યાં જન્મોને મામા છે, જ્યાં જન્મોને માસી છે, જ્યાં જન્મોને આવું બધું તો હશે જ. પણ ગુરુ તો કોઈ ભાગશાળી કોઈ એવા હોય એને મળે છે. અને જે એ હાલી બતાવે ને, ગુરુને કરીને બતાવી દે કે ના આ ભજન કરીને બતાવ્યા. બીજું ડેકોરેશન નથી કરવાનું, કાંઈ ઠાઠમાટ નથી કરવાનું, કાંઈ શું છે કે ગ્રુપમાં આપવાનું નથી ને ક્યાંય બીજે આપવાનું નથી. અને એમાં આપીને કાંઈ અમર થઈ જવાય નહીં. માણસ તો કાંઈ કરે નહીં, એક ડગલું હાલે ને નકર આપ જ કરે. હું તમારે આપીને કરવું છે? દુનિયાને બતાડે ને શું કરવું છે? હું તમારી એવી મોટી જરૂર છે? પણ એક ફેર જગદીશને રીઝવી જાઓ તો તમારા જન્મ મરણના ફેરા ટળી જાય. જગતને તો આખી દુનિયા રીઝવે છે, એમાં કઈ મોટી વાત નથી. ઓલા અભિનય કરવા વાળા હોય તો રીઝવે છે, એમાં મોટી વાત નથી. પણ મહારાજ એક ફેર રાજી થઈ જાય તમારા જીવનમાં તો તમારો બેડો સાર્થક થઈ જાય. તમારા માટે સફળ થઈ જાય, ફેરો સફળ થઈ જાય. એમ આપણો ફેરો સફળ કરવા માટે આપણે આવ્યા છે આ ભૂમિ ઉપર. અને તમારા ઘરે રહીને થાય. કોઈને બાવા બનાવવા નથી, કોઈને ભેખ પહેરાવીને શું છે જંગલમાં મૂકવા નથી. આ તમારા ઘરે રહીને તમારે ભજન કરવાનું છે. અને ભજન બળી તરવાર ભજી લો તમે રાજે ગોવિંદા, ભજી લો તમે નરને નાર રાજે ગોવિંદા. આ ભજન મોટામાં મોટી તરવાર છે, એનાથી કોઈ મોટી તરવાર જગતમાં નથી. તમે અરબો ખરબો રૂપિયા ભેગા કરશો, આખી દુનિયાનું શાસન કરશો અને પછી શું કરશો? તમે મુખ્યમંત્રી બની જાઓ, તમે વડાપ્રધાન બની જાઓ, તમે રાષ્ટ્રપતિ બની જાઓ, આખી વિશ્વનું તમે શાસન કદાચ તમારા હાથમાં, પછી તમે શું કરશો? એ ભાઈ છેલ્લે ભક્તિ જ કરવાની આવે છે. છેલ્લે પરમાત્મા પણ પ્રયાણ કરવા પડે છે. જેને સમજો સમજી લે. જેને જે કાવા દાવા કરવા હોય શું છે દુનિયાની માલકો ખોટું કરી દુનિયાને જો ભગવાન તમે માનતા હો તો દુનિયાને શું છે કે આ ખોટી વસ્તુના કાવા દાવા કરીને દુનિયાને ખવડાવવો નહીં. લાકડાનો સોલ કરીને હળદર બનાવે, લાકડાનો સોલ કરીને ચટણી બનાવે. આવા લાકડા કરીને આ દુનિયાને ખવડાવીને કઈ જન્મ છૂટવાના છે? એનો તો કોઈ શું છે કોઈ ધણી થવાનો જ નથી. આવા દગાખોલ માણસો છે, બધા જીવોમાંથી હાનિ કરી રહ્યા છે. એનો તો કઈ જન્મે કોઈ જન્મે એનો બાપો છોડાવે નહીં, મારો પીરનો પીરે છોડાવે નહીં. પોતાની કરણી પછી પોતાને ભોગવી, પછી રાયડું નાખીને એકલાને ભોગવવી પડે. એની કરતાં કોઈ જીવાતમાં સમજી જાય તો થોડા પૈસા તમે તારે જાજા લ્યો, પણ હાસી વસ્તુ કોકને ખવડાવો.
તો તમારું રૂડું થાય. જેમ આ જીવન જીવવાનું છે મનુષ્ય માત્રોને, આમાં બધાયનો દળી પડી મેદાનમાં જે બાંધે એના બાપની તરવાર છે. આમાં કોઈ વર્ણાવરણીનો કોઈ હક નથી. ફરીના દેશમાં બધા હરખા જ છે. એમાં કોઈ નાના મોટું નથી ભાઈ. એમાં કોઈ વર્ણાવરણી નથી, એમાં 18 વર્ણ નથી. ફરીના દેશમાં નથી નાતી કે નથી ભાતી, જ્યાં કાંઈ છે જ નહીં. એ તો અહીંયા બધું આપણે છે, એના દેશમાં આ વસ્તુ નથી કાંઈ ભાઈ. દ્વારકાધીશની જય, સનાતન ધર્મની, ગિરનારી મહારાજ, હર હર મહાદેવ.